હા, વડીલ હું જમવા બેઠો એટલે તમારો ફોન નતો એટલે બોલો શું કામ હતું? સાહેબ મારે આ જમીન છે 7 સાંભળો વીઘા ભૂમિ. સાંભળો, કાંઈ પર્સનલ ડિટેલ ન આપતા, જેથી કરીને જાણવા લાયક હોય તો ગ્રુપમાં બીજાને કામ આવે. એટલે ખાલી મને હા. પ્રશ્ન શું છે એ જ કયો. હા, જમીનમાં પ્રશ્ન શું? બસ એ જ છે કે આપણી પાસે 7 વીઘા જમીન છે અને એ ભૂમિદાનમાં મળી છે, એ ખાતે થઈ શકે કે ના થઈ શકે? ખાતે તો હોય જ, જેના નામે હોય એ વેચાણ ન થાય. ભૂદાનની જમીન હોય, ભૂદાનની. હા, હા, એ ભૂદાન્યું છે, એ મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે. હા તો તમારા નામે ચડે, ખાતે ન એટલે બોલાય એમ એને, નહીં, નામે ચડે, એટલે વારસાઈ એ ચડે. ટૂંકમાં મારા પપ્પાએ બીજા પાસેથી લીધેલી છે. નો નામે ચડે, એ તો હું હા, પેલા અને જ બોલ્યો હા, કે એમાં ખાલી એનું વારસાઈ ચડે, બીજા પાસેથી લીધેલી હોય તો ન ચડે, શ્રી સરકાર થાય. બરાબર. એટલે ટૂંકમાં હે ને 20 વર્ષથી મારી પાસે છે અને ભલે જેની વાવો તમે, પાસેથી, હા, જેની પાસેથી એવું લીધી લેવાય છે ને. નહીં. જો હા હા કયા કયા હા, નો લેવાય, બીજા ખેડૂતની જાણકારી માટે કહું, તમારાથી જ લેવાઈ ગયું. હવે બરાબર. નવી શરતમાંથી જૂની શરતમાં ટ્રાન્સફર થયેલી જમીન હોય એની અંદર જો હા, માપણી થતી હોય તો એ લેવાય, નકર ન લેવાય. માપણી એટલે સર્વે, અને આપણે અરજી કરીએ DLR માં, અને સરકારી માપણી થતી હોય. માણસો પ્રાઇવેટ માપણી કરાવીને મને સીટ બતાડે કે સાહેબ માપણી તો હા, થઈ ગઈ, પ્રાઇવેટમાં તો બધી હા, માપણી થઈ જાય. સરકારી બરાબર માપણી થાય ને એની જો સીટ મળે તો જ એ જમીન લેવાય, નકર એ જમીન ન લેવાય. બરાબર. કારણ કે સ્થળમાં તમારી જમીન ક્યાં આવી એનો કોઈ પુરાવો નથી. હવે પુરાવો ભૂદાનની નથી. જમીન કોઈ સંજોગોમાં ન લેવાય. હા હા, ભૂદાનની જમીન નોન ટ્રાન્સફરેબલ છે. વિનોબા બરાબર. ભાવે યજ્ઞવાળા ભૂદાનની વાત કરું છું. હા હા હા, રહેમ રાહે મળેલી જમીન છે નોન ટ્રાન્સફરેબલ હોય. સરહદભંગના બસ. કેસવાળી જમીન ન લેવાય, કોઈ પણ પ્રકારની હોય, પણ સરહદભંગ થયો હોય તો એ જમીન હા, શ્રી સરકાર થવાને પાત્ર થાય. અંડા ગંડા કરીને ગમે એમ આપણે નામ ચડાવી દીધા હોય તો એ ગમે ત્યારે ભૂત ખુલે. બરાબર. તમે જેમ દાદા ને બાપુજી નામે ચડી ગયું હોય, તમારી વારસાઈ ચડાવવા જાઓ ત્યારે પાછું શ્રી સરકાર થઈ શકે. પછી બરાબર. અવેડિયાની જમીન જે છે એની શરત પૂરી થઈ ગયા પછી જ લેવાય, નહીતર ન લેવાય. એ નોન હા હા, ટ્રાન્સફરેબલ છે. એવી જ રીતે હજી કઈ રહી ગઈ, આ બધા પ્રકારની જમીનો જે છે એ નોન ટ્રાન્સફરેબલની વ્યાખ્યામાં આવે, એ લેવાય નહીં. એટલે સર આ જમીન હોય એ આના જો સાતબાર હજી આવી આના. ગઈ યાદ, રહેમ રાહે મળેલી જમીનો ન લેવાય. કોઈને હા, માનો કે લીલા ઘાસચારા માટે સ્પેશિયલ વાવવા માટે આપેલી જમીન હોય તો એવી જમીન નોન ટ્રાન્સફરેબલ હોય. બરાબર. એટલે આ જમીન સર આના સર્વે નંબર હોય કે ના હોય ભૂમિદાન ને એનો કોઈ? સર્વે નંબર તો હોય, હા, પણ જેમાં શરત જ હોય નોન ટ્રાન્સફરેબલ ની, એટલે જમીન લેવાય જ નહીં, નોન ટ્રાન્સફરેબલ થાય. અને એટલે જો ટૂંકમાં ટ્રાન્સફર કરવા અરજી આપો તો શ્રી સરકાર થઈ જાય. એનો નકશામાં બોલતી હોય આ જમીન? એ તો તમને ખબર હોય, નકશા કરેલા હોય તો બોલતી હોય, પણ મોટાભાગે સૌરાષ્ટ્રમાં તો નકશા મળતા નથી, અમુક જગ્યાએ મળે છે. બાકી હા જે તે હા સમયે શું હોય કે હા, એનો સક્ષમ અધિકારી શ્રીએ હુકમ કરેલો હોય, હુકમ હા, પછી બરાબર પંચરોજ કામ થયેલું હોય, અને બરાબર. ચતુર્સીમાનો દાખલો હોય, અને DLR કચેરીના પ્રતિનિધિએ સ્કેચ તૈયાર કર્યો હોય, પણ આમાંનું મોટા ભાગે હોતું નથી. હા એટલે હું ટૂંકા શબ્દોમાં ખેડૂત સમજી શકે એવું એટલા માટે બોલું કે ભાઈ તમારે DLR માં સરકારી હા માપણી કરાવવાની, જો થઈ જાય તો હા તમારી હા, જમીન બોલે છે એમ થાય, ન બોલે તો એ હવામાં છે એમ થાય. સમજાઈ ગયું? હવે ઓકે, થેન્ક યુ સર, તો થેન્ક એના યુ. નકશા નથી એનો મતલબ એ થાય. હા 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 હા, રેડી રેડી. ભલે ભલે, આવજો. હા. હાલો, હા સર, થેન્ક યુ સર.